નમસ્કાર, મિડ ડે ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. પહેલા જોઈએ બુલેટિનની હેડલાઇન્સ. ઉત્તર પ્રદેશ ચૂંટણીના છેલ્લા 2 તબક્કામાં અને મણિપુરમાં પણ 2 તબક્કામાં 4મી અને 8મી માર્ચે યોજાનાર મતદાન માટે ચૂંટણી પ્રચાર પરાકાષ્ઠાએ. અંતિમ પ્રચાર નિર્ણાયક રહેતો હોવાથી રાજકીય પક્ષોના તમામ સેનાપતિ ઉતર્યા છે મેદાનમાં. જમ્મુ કાશ્મીરના 100 જેટલા વિદ્યાર્થીઓના જૂથની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત. રાજ્યમાં માળખાકીય સવલતો અને કનેક્ટિવિટી અંગે કેન્દ્ર સરકારના પ્રયાસોની આપી જાણકારી. યુવાનો સમક્ષ ખેલદિલીનું મહત્વ કર્યું ઉજાગર. અમેરિકી કોંગ્રેસના સંયુક્ત સત્રને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સૌપ્રથમ સંબોધન. કેન્સાસ પીડિત ભારતીય શ્રીનિવાસની હત્યાને વખોડી. કટ્ટરવાદને ઘૂંટણીએ નહીં પડવા અમેરિકા અને વિશ્વને આપી ખાતરી. દહેજ ખાતે પ્રધાનમંત્રીના કાર્યક્રમની તૈયારીની સમીક્ષા કરતા કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા અને ધર્મેન્દ્ર પ્રધાન. 27,000 કરોડના મૂડીરોકાણ વડે ઓએનજીસી દ્વારા બંધાયેલા ઓપેલ પ્લાન્ટનું લોકાર્પણ 7મી માર્ચે કરશે પ્રધાનમંત્રી. દુધાળા પશુ માટેના આહારનું ઉત્પાદન કરતા કારખાનામાં ઉત્તમ ગુણવત્તા જાળવવા અંગેના જ્ઞાન મંથનનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા. પશુપાલકને મદદરૂપ બનવા તૈયાર કરાયેલ કેટલ ફીડ નોલેજ પોર્ટલનો પણ કરાવ્યો પ્રારંભ. સુપ્રસિદ્ધ હાસ્ય લેખક તારક મહેતાનું નિધન. લાંબી બીમારી બાદ અમદાવાદમાં 88 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ. વર્ષ 2015માં પદ્મશ્રી એવોર્ડથી કરાયા હતા સન્માનિત. સાહિત્ય જગત સહિત જાહેર જીવનમાં શોકની કાલીમાં. સમાચાર વિગતવાર જોઈએ. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં 6ઠા તબક્કામાં 4મી માર્ચે 49 બેઠક માટે મતદાન હાથ ધરાશે. છેલ્લા 2 તબક્કામાં ઉત્તર પ્રદેશના પછાત વિસ્તારનો પણ સમાવેશ થાય છે, જેના પગલે ગામડામાં વીજળી ન મળવાનો મુદ્દો પણ પ્રચાર દરમિયાન છવાયેલો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાજગંજ અને દેવરિયામાં પ્રચાર કરશે, તો કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી કુશીનગરમાં ચૂંટણી સભાને સંબોધશે. ગઈકાલે ગૃહમંત્રી રાજનાથસિંહે ચૂંટણી સભાઓ સંબોધી હતી. તેમણે અખિલેશ સરકારના વિકાસના દાવાને ફગાવી દઈ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનની પણ ટીકા કરી હતી. બીજી બાજુ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ઉત્તર પ્રદેશના ગામોમાં વીજળી ન પહોંચવા પાછળ રાજ્ય સરકારને જવાબદાર ગણાવી હતી. આ ઉપરાંત બસપાના વડા માયાવતીએ પણ ચૂંટણી પ્રચાર કર્યો હતો. ઉત્તર પૂર્વના રાજ્ય મણિપુરમાં પણ વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર ચાલી રહ્યો છે. 4મી અને 8મી માર્ચના રોજ મણિપુરમાં તમામ 60 બેઠક માટે મતદાન હાથ ધરાશે. છેલ્લા 15 વર્ષથી અહીં કોંગ્રેસ સત્તા પર છે, જેના કારણે મણિપુરની દુર્દશાનો મુદ્દો ભાજપા જોરશોરથી ઉઠાવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાદ ભાજપા અધ્યક્ષ અમિત શાહે ગઈકાલે મણિપુરમાં પ્રચાર સભા સંબોધી હતી અને આજે તેઓ ઇમ્ફાલમાં ભાજપના પ્રચાર અભિયાનને આગળ ધપાવશે. ઉલ્લેખનીય છે કે મણિપુરમાં છેલ્લા 6 મહિનામાં કોંગ્રેસના અનેક નેતાઓ પક્ષપલટો કરીને ભાજપમાં ભળી ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરના 100 જેટલા બાળકો અને યુવાનોના એક જૂથની મુલાકાત લીધી હતી. આ જૂથ હાલ દેશના વિવિધ વિસ્તારોના પ્રવાસે છે અને તેમની આ પહેલને વતન કો જાનો નામ અપાયું છે. આ બાળકોએ જમ્મુ કાશ્મીરમાં માળખાગત સુવિધા સાથે જોડાયેલી યોજનાઓ સહિત અનેક મુદ્દે પ્રધાનમંત્રીને સવાલો પૂછ્યા હતા. દરમિયાન પ્રધાનમંત્રીએ જમ્મુ કાશ્મીરમાં માળખાગત સુવિધા અને કનેક્ટિવિટીને અસરકારક બનાવવા કેન્દ્ર સરકાર તરફથી થઈ રહેલા પ્રયત્નોની માહિતી આપી હતી. क्योंकि हमारे प्राइम मिनिस्टर साहब से भी मुलाकात हुई और उनसे भी कुछ अपने ख्यालात शेयर किए, तो उन्होंने अच्छा हमें बातें का सिला दिया और बाहर जाने का बहुत ही रास्ता कुशाद किया और कहा कि आप बाहर जा सकते हो, कोई टेंशन नहीं है. पीएम सर भी बहुत अच्छे हैं, हमें अच्छे से उन्होंने रिसीव किया, बहुत कुछ टाइम स्पेंड किया हमारे साथ. मुझे यहाँ पे आके बहुत अच्छा लगा, पीएम सर से मिलके बहुत अच्छा लगा. ये अपॉर्चुनिटी हर एक किसी को मिलनी चाहिए. हमें बहुत अच्छी जगह घुमाया. ये टाइम हमेशा याद रहेगा. मोदी जी से बात की, उन्होंने हमको एनकरेज किया. मैंने क्वेश्चन भी किए उनसे, बहुत सारे बच्चों ने क्वेश्चन किए, तो उनको हमने सिर्फ एनकरेज किया. मोदी से मिला है तो बहुत अच्छा लगा. मेरा फेवरेट लीडर है, तो उससे मिलकर तो बहुत अच्छा लगा. जैसे कि हमने क्वेश्चन पुट किए, आंसर भी मिला.
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ સહિતના અનેક દિગ્ગજ અર્થશાસ્ત્રીઓએ વિમુદ્રીકરણની દેશના આર્થિક વિકાસ પર વિપરીત અસર પડવાનો દાવો કર્યો હતો. જો કે આ તમામ દાવા પોકળ સાબિત થયા છે અને ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીના ત્રીજા ત્રિમાસિક ગાળાના જીડીપીના આંકડા ઘણા જ સકારાત્મક જણાયા છે. આ સમયગાળા દરમિયાન જીડીપી દર 7% રહ્યો હતો અને વર્ષ 2016-17 માટે જીડીપી વિકાસ દર 7.1% રહેવાનો અંદાજ છે. માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે વિમુદ્રીકરણની અસરના આકલન બાદ નોંધાયેલો 7% જીડીપી દર ઘણી ખુશીની બાબત છે. 29મી જૂનથી 7મી ઓગસ્ટ સુધી ચાલનારી અમરનાથ યાત્રા માટેની નોંધણી આજથી શરૂ થઈ છે. નોંધણી વહેલા તે પહેલાના ધોરણે કરાશે અને આ કામગીરી તમામ બેંક શાખા પર થઈ શકશે. એક પરમિટમાં માત્ર એક જ પ્રવાસી અમરનાથ યાત્રાએ જઈ શકશે. બેંક શાખાનો રૂટ ક્વોટા મુજબ દરરોજ પરમિટની મંજૂરી પણ અપાઈ છે. યાત્રા માટે 13 વર્ષથી ઓછી અને 75 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિને મંજૂરી મળી શકશે નહીં. યાત્રીઓએ અરજીની સાથે અધિકૃત ડોક્ટરો અને સંસ્થાનો પાસેથી મેળવાયેલ મંજૂરી આરોગ્ય પ્રમાણપત્ર પણ આપવા પડશે. અમેરિકાના પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે આજે પહેલીવાર અમેરિકી સંસદના બંને ગૃહોને સંયુક્ત સંબોધન કર્યું હતું. વક્તવ્યની શરૂઆત ટ્રમ્પે નફરતના દરેક રૂપની ટીકા સાથે કરી હતી. કેન્સાસ સહિતના લઘુમતીઓને નિશાન બનાવાયેલા તમામ હુમલાને પણ તેમણે કડક શબ્દોમાં વખોડ્યા હતા. તેમણે કહ્યું હતું કે ધાર્મિક અને વંશીય હુમલાને અમેરિકામાં કોઈ સ્થાન નથી. ડોનાલ્ડ ટ્રમ્પે સંબોધનમાં મુખ્યપણે વેપાર અને ઘૃણાસ્પદ ઘટના સહિતની બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે તેમની સરકાર ઇમિગ્રેશન નિયમોને કડક હાથે અમલી બનાવશે અને તેના માટે પગારમાં વધારો પણ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે વધુ સારી ઇમિગ્રેશન નીતિઓ જ છે જે સુરક્ષા અને કાયદાના પાલનને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકવામાં આવે. આ ઉપરાંત અમેરિકી સરકાર બાય અમેરિકા હાયર અમેરિકાના સૂત્રને વરેલી હોવાની વાતનો પણ ટ્રમ્પે પુનરોચ્ચાર કર્યો હતો. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલાએ ગઈકાલે આણંદ ખાતે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા આયોજિત પશુ આહાર ઉત્પાદકતાના મુદ્દે આયોજિત નેશનલ વર્કશોપનું ઉદ્ઘાટન કર્યું હતું. રૂપાલાએ જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્ર ગ્રામ અર્થતંત્રની કરોડરજ્જુ છે. ડેરી પ્રવૃત્તિ પણ તેમાં મહત્વની ભૂમિકા અદા કરે છે. કાર્યક્ષમ પ્લાન્ટ્સની મદદથી ગુણવત્તાસભર પશુ આહારનું ઉત્પાદન કઈ રીતે કરી શકાય તે મુદ્દે વર્કશોપમાં તજજ્ઞોએ સંબોધન કર્યું હતું. આ પ્રસંગે એનડીડીબીના કેટલ ફીડ નોલેજ પોર્ટલનો પણ આરંભ થયો હતો. તમારા દુધાળા પશુને ઓળખો એ નામે પુસ્તિકાનું વિમોચન પણ કર્યું હતું. સંસદ સભ્ય દિલીપ પટેલ, એનડીડીબી ચેરમેન દિલીપ રથ ઉપરાંત દેશભરમાંથી આવેલા 200થી વધુ કેટલ ફીડ પ્લાન્ટ્સ પ્રોફેશનલ પણ ઉપસ્થિત રહ્યા હતા. मगर कोई भी अच्छी चीज जब शुरू होती है तो इसको अच्छी ही मानी चाहिए. तो बहुत ही जरूरी एक उपक्रम को आयाम देने का और इसको प्रकट करने का एक अवसर हम सबके बीच में रखा है. इसके लिए वो दिलीप रथ जी को मैं तहे दिल से धन्यवाद करता हूँ. આગામી 7મી માર્ચે ભરૂચમાં બ્રિજ અને ઓપેલ કંપનીના લોકાર્પણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના છે. ત્યારે તેમના આગમનની તૈયારીમાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ગઈકાલે દહેજ ખાતે ઓપેલ પ્લાન્ટની મુલાકાતે દેશના પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આવી પહોંચ્યા હતા. દેશના સૌથી મોટા ગણાતા પેટ્રોલિયમ યુનિટ ઓએનજીસી દ્વારા ભરૂચના દહેજ ખાતે 27,000 કરોડના રોકાણ સાથે ઓપેલ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેને પ્રધાનમંત્રી દ્વારા લોકાર્પણ થવાનું હોય કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને મનસુખ માંડવિયા દ્વારા એક વિશેષ બેઠક બોલાવવામાં આવી હતી. કંપનીના અધિકારી અને પદાધિકારીઓ સાથે કાર્યક્રમની તૈયારી અંગે વિચાર વિમર્શ કરાયો હતો. ત્યારબાદ મંત્રીઓએ ઓપેલ પ્લાન્ટની મુલાકાત પણ લીધી હતી. 7 मार्च को माननीय प्रधानमंत्री जी भरूच आ रहे हैं. भरूच में एक नर्मदा जी पे एक बड़ा पुल का लोकार्पण होगा. उसके साथ साथ देश की सबसे बड़ा सिंगल यूनिट पॉलीमर प्लांट की भी लोकार्पण किया जाएगा. ओएनजीसी ने लगभग 27,000 करोड़ रुपया की निवेश करके दहेज में एक अत्याधुनिक विश्व स्तर की पॉलीमर प्लांट लगाई है, केमिकल प्लांट लगाई है. इसकी लोकार्पण माननीय प्रधानमंत्री जी की कर कमल पे होगा.
ગુજરાતી સાહિત્યના જાણીતા હાસ્ય લેખક તારક મહેતાનું આજે લાંબી બીમારી બાદ અમદાવાદ ખાતે અવસાન થયું છે. તેઓ 88 વર્ષના હતા. પરિવારે તારક મહેતાના દેહનું દાન કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે 2015માં પદ્મશ્રીથી નવાજાયેલા તારક મહેતાની ચીર વિદાયથી ગુજરાતી સાહિત્યમાં ન પૂરાય તેવી ખોટ પડી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી સહિતના રાજકીય અગ્રણીઓએ સદગતને શ્રદ્ધાંજલિ પાઠવી છે. અમદાવાદમાં તેમના નિવાસસ્થાને ગુજરાતી સાહિત્ય અને રંગભૂમિ સાથે જોડાયેલા લોકો તારક મહેતાને અંતિમ વિદાય આપવા પહોંચવા માંડ્યા છે. એમનામાંથી પ્રેરાઈને મેં પણ નવરી બજારમાં મારા બેસણાનો કાર્યક્રમ એવો લખેલું કે શું મજાક થતી હોય છે તો તારકભાઈ જ આવું કરી શકે, પોતાના ઉપર પોતાની મજાક ઉડાવીને હસી શકે એવો સમૃદ્ધ લેખક સાહિત્યમાં અત્યારે તો કોઈ છે નહીં. ઘણા બધા હસાવે છે, જુદી જુદી રીતે હસાવે છે, પણ તારકભાઈની જે શૈલી હતી એવા લેખકો આપણી પાસે નથી. એનું આપણને દુઃખ છે અને પ્રભુ આ મહાન આત્માને ખૂબ ખૂબ શાંતિ આપે એવી પ્રાર્થના. જીવનમાં જેની ખોટ પડે છે એને કદી ભૂલાય છે અને જે વ્યક્તિત્વ વણાઈ ગયેલું હોય છે આપણી સાથે એને કદી જીવંત કરવું નથી પડતું, એ જીવંત જ હોય છે. અત્યારે તમે કહો છો નિધન થયું, હું નથી માનતી નિધન, એ હયાત જ છે. આજે અમે બહાર નીકળીશું તો મને એમ જ લાગે છે તારકભાઈ હિંચકા પર બેઠા છે અને હાથ હલાવે છે. ગુજરાતના મહાન હાસ્ય લેખક અને નાટ્યકાર તારક મહેતાના નિધન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે તારક મહેતાના નિધનથી ગુજરાતી સાહિત્ય જગત રાંક બન્યું છે. સમગ્ર ગુજરાત છે, ગુજરાત સરકાર પણ છે અને તારક મહેતા કદી આ ગુજરાત ભૂલશે નહીં અને એમના કુટુંબીજનોને પણ પ્રભુ હિંમત આપે તેવી પ્રાર્થના કરી છે. તારક મહેતા વગર ગુજરાતનું હાસ્ય રમૂજ એની કલ્પના જ કરવી અઘરી છે. એવા તારક મહેતાને આજે અમે શોક વ્યક્ત કરીએ છીએ. તારક મહેતાના અવસાન સાથે ગુજરાતી ભાષામાં પારિવારિક અને નિર્દોષ હાસ્યવાળા સાહિત્યનો એક યુગ આથમ્યો છે. પ્રસ્તુત છે અનેકને સ્મિત આપનાર તારક મહેતાની જીવન ઝરમર. ગુજરાતી ભાષાના મહાન નાટ્ય અને હાસ્ય લેખક તારક મહેતાનો જન્મ અમદાવાદના ખાડિયા વિસ્તારમાં 26મી ડિસેમ્બર 1929માં થયો હતો. 1945માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી, વિદ્યાભ્યાસ આગળ ચાલ્યો અને 1956માં મુંબઈની ખાલસા કોલેજમાંથી તેમણે BA ની પદવી મેળવી. ત્યારબાદ 1958-59માં મુંબઈની ભવન્સ કોલેજમાંથી તેઓ MA થયા. એ જ વર્ષે મુંબઈમાં ગુજરાતી નાટ્ય મંડળીના માનદ મંત્રીની સાથે પ્રજાતંત્ર દૈનિકના ઉપતંત્રી પદે તેમની નિમણૂક કરવામાં આવી. 1960 થી 1986 સુધીના 26 વર્ષ તેમણે સરકારના માહિતી અને પ્રસારણ ખાતાના ફિલ્મ ડિવિઝન વિભાગમાં સ્ક્રિપ્ટ રાઇટરથી માંડીને ગેઝેટેડ અધિકારી સુધીના પદે સેવા આપી હતી. ઇન્ડિયન નેશનલ થિયેટર મુંબઈમાં સક્રિય થઈને આધુનિક ગુજરાતી રંગભૂમિ પર લેખક, દિગ્દર્શક અને અભિનેતા તરીકે તેમણે સેવા આપી. 1995માં તેઓ મુંબઈ છોડી અમદાવાદ આવ્યા અને અમદાવાદમાં જ વસી ગયા. ચિત્રલેખા સામયિકમાં દુનિયાને ઊંધા ચશ્મા નામની કોલમમાં આવતું તેમનું પાત્ર ટપુડો સામાન્ય માણસના જીવનમાં હાસ્યની લહેરનું સમાનાર્થી બની રહ્યું. તારક મહેતા અને તેમના ટપુડાની ખ્યાતિ આ જ કોલમ દ્વારા પ્રસિદ્ધિના શિખરે પહોંચી. ગુજરાતી સાહિત્યમાં તારક મહેતાએ અનેક યાદગાર પુસ્તકો આપ્યા છે. તેમના પ્રસિદ્ધ થયેલા 55થી વધુ પુસ્તકોમાં હાસ્ય નિબંધો ઉપરાંત નાટક, પ્રવાસકથા, આત્મકથા, જીવનકથા અને હાસ્ય નવલકથાનો સમાવેશ થાય છે. નવું આકાશ નવી ધરતી, કોથળામાંથી બિલાડું અને દુનિયાને ઊંધા ચશ્મા તેમના જાણીતા ત્રિઅંકી નાટકો છે. 1996માં પ્રસિદ્ધ થયેલી તેમની આત્મકથા એક્શન રિપ્લે ચરિત્ર સાહિત્યની જાણીતી ક્રાંતિ છે. ગુજરાતી હાસ્ય સાહિત્યમાં જ્યોતિન્દ્ર દવે પછીના પેઢીના તારક મહેતાનું સર્જન ગુણવત્તાની દ્રષ્ટિએ પહેલી હરોળમાં આવે છે. યુરોપ, અમેરિકા અને જાપાનથી માંડીને દુબઈ અને મસ્કત સહિતના 14થી વધુ દેશમાં તારક મહેતાએ તેમના હાસ્ય તેમજ નાટ્ય સર્જનથી લોકોને પ્રભાવિત કર્યા છે.
ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત સાહિત્ય પરિષદ, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી સહિતની અનેક ટોચની સંસ્થાઓએ અનેક પુરસ્કારોથી તારક મહેતાને વધાવ્યા છે. 2015માં તેમને ભારત સરકારના પદ્મશ્રી એવોર્ડથી પણ નવાજાયા. ડીડી ગિરનારના ખાસ કાર્યક્રમ પડદો બોલે છેના અતિથિ તરીકે તેઓ પધાર્યા હતા અને તેમની સાથે વાત કરવાનો સુઅવસર ડીડી ગિરનારને પ્રાપ્ત થયો હતો. એ ઉંમરે પેલો એકલો મોટો થતો એટલે મારું સ્વભાવમાં એવું આવે કે લોકોનું ધ્યાન ખેંચ્યા કરો, કે લોકો મને જરા એટેન્ડ કરે, સાંભળે, સમજે. એ વૃત્તિમાંથી મને આ નાટક પાટકનો ચસ્કો એ ઉંમરે લાગેલો. તારક મહેતા કહેતા કે તેઓ તો મનોરંજનકાર અને હાસ્યકાર છે. તારક મહેતા તેમના હાસ્ય નીતરતા લખાણ દ્વારા લોકોના ચહેરા પર સ્મિત સ્વરૂપે હંમેશા યાદ રહેશે. ઉલ્ટા ચશ્મા દ્વારા લોકોને સીધી વાત કરનાર તારક મહેતાને 100 સલામ. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. રાજ્ય અને કેન્દ્ર સરકાર શિક્ષણનું સ્તર સુધરે તે માટે સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે બનાસકાંઠાના પાલનપુર તાલુકામાં જગના ગામે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણના સ્તરને વધુ અસરકારક બનાવવા 4 દિવસના શિક્ષણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને ખુલ્લો મૂકતા કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ બાળકોને રાષ્ટ્રીયતાના પાઠ ભણાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે બાળકો દેશનું ભાવિ છે અને આ ભાવિનું ઘડતર શિક્ષકો કરે છે. 3 માર્ચ સુધી ચાલનારા આ એજ્યુકેશન ફેરમાં બનાસકાંઠા જિલ્લાની 400થી વધુ પ્રાથમિક શાળાના શિક્ષકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોએ અપનાવેલી શિક્ષણની નવતર પદ્ધતિઓ અંગે લોકોને માહિતગાર કરવા સાથે વિવિધ સ્ટોલ પણ ઊભા કરાયા છે. આ નવતર પ્રયોગમાં શાળા છૂટે ત્યારે બાળકો ધક્કામુક્કી ન કરે તે માટે છૂટવાના સમયની 15 મિનિટ અગાઉ બાળકોને રસપ્રદ વાર્તા સંભળાવવા સહિતના ઉપાયોનો સમાવેશ થાય છે. મને વિશ્વાસ છે કે બનાસકાંઠા જિલ્લામાં પ્રાથમિક ઉપાધ્યાય ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે અને તાલીમ ભવન અને શિક્ષણાધિકારી તાલીમ ભવનમાં ચૌધરી સાહેબ અને નરસિંહ સાહેબ અને અમારા શિક્ષણ સમિતિના ચેરમેન બાબરાભાઈ આ આયોજન સારું કર્યું છે અને શિક્ષક મિત્રો નવા પ્રયોગ કરી અને શિક્ષણનું સ્તર ઊંચું લાવશે એવી મારી વિનંતી છે. હવે પ્રાર્થના કરી એમ કરતી બાળકો બધા વિખેર થઈ જતા હતા, પ્રાર્થનામાં શાંતિ જાળવતા નહોતા, અવાજ કરતા હતા. વાળી ઘડીએ શિક્ષકને કહેવું પડતું અવાજ મત કરો છોકરા. એટલે આ મારા યોગ કરવાથી પ્રાર્થના કાર્યક્રમમાં એક તો એકાગ્રતા આવી, મનની શાંતિ મળી છે, બીજી ઘણી બધા ફાયદાઓ આ યોગથી થયા છે. આ પ્રયોગ અમારી શાળામાં છેલ્લા 1 વર્ષથી કરીએ છીએ, જેનો બહુ પોઝિટિવ ફળ મળ્યું છે. જેમ કે બાળકો ચોરી કરતા નોંધાતા નથી, બાળકોની અંદર સંપ, એકતા અને ભાઈચારાનો વિકાસ થાય છે, બાળકો એકબીજા સાથે મળી અને સંપીને રહે છે, જેથી જેન્ડર બાયસ દૂર થાય છે, રાષ્ટ્રીયની ભાવના આવે છે અને પ્રાણીઓ પ્રત્યે, પ્રકૃતિ પ્રત્યે બધા પ્રત્યે એમનો પ્રેમ વધે છે. રાજકોટ અને ભાવનગરથી પકડાયેલા ઇસ્લામિક સ્ટેટના 2 આતંકવાદીઓ વિરુદ્ધ સમગ્ર રાજ્યમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બંને આરોપીઓ પોતાના બચાવમાં વકીલ ન રાખી શકે તે માટે જામનગર બાર એસોસિએશન દ્વારા ઠરાવ પસાર કરાયો હતો. જે મુજબ આ બંને દેશદ્રોહીઓના વકીલ ન બનવાનો નિર્ણય લેવાયો હતો. આવો જ ઠરાવ રાજકોટ અને ભાવનગર બાર એસોસિએશનમાં પણ સ્વીકારાયો હતો. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નાની દમણ પોસ્ટ ઓફિસ ખાતે વલસાડ જિલ્લાની તમામ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટરો અને તેમના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે પોસ્ટ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોસ્ટ મેળાનો શુભારંભ બરોડાના જનરલ પોસ્ટ માસ્ટર વિનીત માથુર અને વલસાડ પોસ્ટ ઓફિસના હેડ વાયમ વોરા દ્વારા કરવામાં આવ્યો હતો. મેળામાં સરકારની બચત સહિતની યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા પર ભાર મુકાયો હતો. ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લામાં 40 પોસ્ટ ઓફિસ અને 284 જેટલી બ્રાન્ચ પોસ્ટ ઓફિસ છે, જેના કર્મચારીઓએ મેળામાં ભાગ લીધો હતો. વિવિધ યોજનાઓને લોકો સુધી પહોંચાડવામાં સારી કામગીરી બદલ અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન પણ કરાયું હતું. પાસપોર્ટ સેવા કેન્દ્ર એક તો અમે દમણ એનું કામ ચાલુ છે, એ લગભગ 15 અઠવાડિયામાં થઈ જશે
જે ઉદ્ઘાટનની તારીખ થશે એટલે અમે ચાલુ કરી દઈશું. બીજું સિલવાસા ખાતે અમે જગ્યા ફાળવી દીધી છે, જગ્યા બતાવી દીધી છે, એનું જે પર પ્લાન મુજબ કામ કરી અને તે પણ ત્યાં ચાલુ કરીશું. पोस्ट मास्टर्स को भी सम्मानित किया, उनको भी बधाई दी जिन्होंने अभी तक अच्छा काम किया है और आगे भी हम आशा करते हैं कि हमारा जो ये वलसाड डिवीजन के पोस्ट ऑफिस हैं, इसका स्टाफ है, यहाँ के सभी ब्रांच पोस्ट मास्टर हैं, बहुत अच्छा काम करेंगे और हम बहुत अच्छा रेवेन्यू यहाँ से जनरेट करेंगे. સુરત જિલ્લાના માંડવી તાલુકાનું નાનકડું ગામ ઘંટોલી આજકાલ ઓનલાઈન બિઝનેસના ક્ષેત્રે જાણીતું બન્યું છે, જેનું કારણ છે અહીંની આદિવાસી બહેનોનું મહિલા મંડળ. આ મંડળ દ્વારા તૈયાર કરાતા વર્મી કમ્પોસ્ટ ખાતરનું વેચાણ હવે Amazon.com પર થશે. પોતાના ઉત્પાદનનું વેચાણ ઓનલાઈન થવાથી આ નવદુર્ગા મહિલા મંડળની પ્રગતિએ હરણફાળ ભરી છે. ટ્રાઇબલ સબપ્લાન માંડવી અને સુમુલ ડેરીના સૌજન્યથી વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત મંડળની મહિલાઓ આ ખાતરનું ઘર બેઠા વેચાણ કરીને અર્થોપાર્જન કરે છે. પહેલા વર્ષે થોડું ઓછું વેચાણ થયું ને પછી બીજા વર્ષે થોડું વધારે થયું. હવે ત્રીજા વર્ષે એના કરતાં 3 ગણું વેચાણ વધી ગયું છે અને સરકાર તરફથી અમને આ થોડી સહાય મળી કે અમે આ શેડ બનાવ્યો છે. અમે અહીંયા 3 વર્ષથી કામ કરીએ છીએ અને રોજના અમને રોજનો બચત મળી રહે છે અને જે આ પછીનો જે બચત થાય છે એ અમે બધી બહેનો વેચી લઈએ છીએ. આજના આધુનિક યુગમાં લગ્ન પાછળ લાખો રૂપિયાનો ધુમાડો અને વરરાજાની જાનમાં મોંઘીદાટ ગાડીઓનો કાફલો કંઈ નવી વાત નથી. પણ દેવભૂમિ દ્વારકાના એક ગામમાં બનેલી ઘટના આજના સમય પ્રમાણે ચોક્કસ દુર્લભ ગણી શકાય. દ્વારકાના ખંભાળિયા તાલુકાના હંજડાપર ગામે તાજેતરમાં સંપન્ન થયેલા એક લગ્નમાં જાન આલિશાન ગાડીમાં નહીં પરંતુ ભાતીગળ ગાડામાં નીકળી હતી. ભરત ભરેલા કપડાથી શણગારેલા બળદ અને પરંપરાગત વસ્ત્રોમાં આવેલા જાનૈયાઓ ગામમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. બળદગાડા અને ઘોડાઓ લઈને જાનમાં જતા એની પરંપરાગત રાખવા અમે પણ ગાડા બળદ લઈ જઈએ. મારી જાન આજે બળદગાડામાં જાય છે. એ સંસ્કૃતિ અમે જાળવી રાખી છે, એનો મને આનંદ થાય છે. દીકરી વાલનો દરિયો, દીકરી દિલનો દીવો, દીકરી ઘરની લક્ષ્મી એવા અનેક વિશેષણો અને કહેવતો સમયાંતરે સાચી ઠેરવે એ દીકરી. દીકરીને પિતા પ્રત્યે સૌથી વધુ લાગણી હોય છે. પિતા પર દુઃખ આવે અને દીકરી આડે ન ઊભી રહે એવું ન બને. સમાજને ઉદાહરણરૂપ પિતાને મોતમાંથી ઉગારવાની એક ઘટના બારડોલીમાં બની છે. બારડોલીમાં કાળજાના કટકા સમાન દીકરીએ લીવરનો કટકો આપીને પિતાનો જીવ બચાવ્યો. જોઈએ એક રિપોર્ટ. બારડોલીના ગોવિંદ આશ્રમ મંદિરમાં પૂજારીનું કાર્ય કરતા જયેશભાઈ પંડ્યાને લીવરના કેન્સરની બીમારી હોવાનું જણાતા ઘણી સારવાર કરાવાઈ હતી. છતાં પણ કોઈ પરિણામ ન મળતા ડોક્ટરે લીવર ટ્રાન્સપ્લાન્ટનો એકમાત્ર વિકલ્પ જણાવતા તેમના પરિવારના માથે જાણે આભ તૂટી પડ્યું હતું. ત્યારે તેમની દીકરીએ લીવરનો જરૂરી અંશ આપવાની તૈયારી બતાવી. પોતાની દીકરીના જીવના જોખમે પિતાને આ કાર્ય સ્વીકાર્ય ન હતું, પરંતુ દીકરીની જીદની સામે પિતાએ નમતું મૂકવું પડ્યું. મારી અચાનક તબિયત બગડવાથી ડૉક્ટરી સલાહ લઈને તપાસ કરાવવાથી બોમ્બેની અંદર રિપોર્ટ કરાવ્યા તો ડૉક્ટરની સલાહ એવી હતી કે તમારા લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે. તે પછી અમે મારી બંને દીકરીના રિપોર્ટ કરાવ્યા. એમાં નાની દીકરીનું લીવર મેચ થયું અને મારી નાની દીકરીએ મને લીવર આપ્યું છે. મારી દીકરી પણ સ્વસ્થ છે અને હું પણ પોતે સ્વસ્થ છું. લોકો એવું માને છે કે દીકરી સાપનો ભારો છે, પણ દીકરી સાપનો ભારો નથી. દીકરી એક વાલનો દરિયો છે. તે હું આ મેસેજ આપું છું. દરેક દિલને દીકરીઓને વાલ કરજો અને સારી રીતે રાખજો. જય શ્રી અંબે. તબીબો દ્વારા રિપોર્ટ પોઝિટિવ આવતા જ જયેશભાઈનું ઓપરેશન હાથ ધરાયું હતું, જે બાદ આજે જયેશભાઈ સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. તો આ તરફ દીકરી પણ સ્વસ્થતાપૂર્વક પોતાનો અભ્યાસ કરી રહી છે અને દીકરી જ જીવતર તારે એ પણ જયેશભાઈની દીકરી હિરેલે સાબિત કરી દીધું. લીવર ને લીધે બધું જ ફીવરથી માંડીને બધો જ પ્રોબ્લેમ થતો હતો. પછી
ચેકઅપ કરાવ્યું તો ડૉક્ટરે કહ્યું કે ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે. તો પછી રિપોર્ટ ને એમ તેમ તો પછી ડિસિઝન લીધું કે ફેમિલી મેમ્બર જ આપીએ. તો બેનના પણ રિપોર્ટ કરેલા પણ બેનનું મેચ નહીં થયું. પછી હું એ નક્કી કર્યું કે હું ડોનેટ કરી શકું છું. પછી હું એ ડોનેટ કર્યું ને અત્યારે હું પણ સ્વસ્થ છું ને પપ્પા પણ હેલ્ધી છે. હિરલ હાલ ફાર્મસીનો અભ્યાસ કરે છે. તેણે તેના પિતાને જીવલેણ બીમારીમાંથી ઉગારી લઈ આ કળિયુગમાં પણ પિતૃ ઋણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેને સમાજે બિરદાવ્યું છે. લીવર પોતાનો કાળજાનો ટુકડો એક આપી અને પોતાના પિતાને મદદરૂપ થવું અને આ જિંદગીનું ઋણ ચૂકવવું એ પણ એક અગત્યનું અંગ છે, પાસું છે અને સમાજને માટે એક ઉદાહરણ છે. ગૌતમ પટેલ, દૂરદર્શન ન્યૂઝ, સુરત. બુલેટિન પૂરું કરતા જોઈએ સોશિયલ મીડિયા અંગેનો અમારો રિપોર્ટ સોશિયલ કનેક્ટ. વતન કો જાનો ઇનિશિયેટિવ અંતર્ગત જમ્મુ કાશ્મીરના યુવાનોનું એક ગ્રુપ ગઈકાલે દિલ્હીની મુલાકાતે હતું. આ યુવાનોએ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ખાસ મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રીએ મુલાકાતની આ તસવીરો ટ્વિટર પર શેર કરી માહિતી આપતા લખ્યું છે કે અમે જમ્મુ કાશ્મીરની માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, રમતગમત અને નોકરીની તકો જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી છે. યુવાનો સાથેની આ મુલાકાત યાદગાર રહી. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ટ્વીટ કરી નવસારી નગરપાલિકાની સ્વર્ણિમ જયંતિ નિમિત્તે શહેરના વિકાસ અર્થે ₹5 કરોડની ગ્રાન્ટ મંજૂર કર્યાની જાહેરાત કરી છે. આ રકમના ઉપયોગથી શહેરના દૂધિયા, સરબતિયા અને થાણા તળાવને વિકસાવવામાં આવશે. અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીના એક ટ્વીટે સોશિયલ મીડિયામાં એક નવી ચર્ચા જગાવી છે. ઓસ્કાર એવોર્ડ સેરેમનીમાં હિન્દી ફિલ્મોના યાદગાર અભિનેતા ઓમપુરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. એ વાત પર નવાઝુદ્દીને ટ્વીટ કરી લખ્યું છે કે ઓસ્કારમાં દિવંગત ઓમપુરીને એમના યોગદાન બદલ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, પરંતુ બોલિવૂડ એવોર્ડ ફંક્શન્સમાં એમના યોગદાન વિશે કોઈ એક શબ્દ પણ ન બોલ્યું. શરમની વાત છે. ઉલ્લેખનીય છે કે ઓમપુરીએ હોલિવૂડમાં 20થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. ઓસ્કાર એવોર્ડ સમારંભમાં ભારતીય બાળ કલાકાર સની પવારે રેડ કાર્પેટ પર હિન્દીમાં ઇન્ટરવ્યુ આપ્યો હતો, જેનો આ વિડીયો ફેસબુક પર ટ્રેન્ડ થઈ રહ્યો છે. कुछ नहीं, ऐसे गाना को एंजॉय किया, सब किया. He was there for enjoyment. Well, it's good. He's got the hookup in town, right? What does it feel like as such a young boy, a young star, to be on the Oscar red carpet? Can you put it into words? इतना छोटा होके तू रेड कारपेट पे आया हुआ है, कैसी फीलिंग होती है? अच्छा फीलिंग होता है और एक्साइटेड भी था. He's excited and he feels great about it to be here. Have you talked to any of your co-stars before tonight? तुमने और अपने दूसरे एक्टर्स से बात की थी ना? हाँ. Yes. ઉલ્લેખનીય છે કે 8 વર્ષના સનીએ હોલિવૂડ ફિલ્મ લાયનમાં દેવ પટેલના બાળપણનું પાત્ર નિભાવ્યું હતું. અભિનેતા અમિતાભ બચ્ચન શાકભાજી, ફળ ફૂલ, પાંદડા વગેરેમાંથી દેશી ખાતર બનાવી તેનો ઉપયોગની મહત્તા સમજાવે છે. मैच जीतने पर उन्हें फ्रूट चाट सबको चखानी है, लेकिन छिलकों का क्या होगा वो गुड्डू बताएगा. फेंकोगे तो रोकेगा, टोकेगा, समझाएगा कि छिलकों को सोसाइटी की कंपोस्ट मशीन में डालकर कंपोस्ट बनाकर दिखाएगा. गुड्डू की समझदारी का चल रहा बल्ला है. खुश है आंटी बल्ला आज मोहल्ले में? अल्लाह क्या बात. बहुत बहुत धन्यवाद आपका. अब आप सब लोग भी सोसाइटी में अपने लिए एक कंपोस्ट मशीन खरीदिए. फल, सब्जी, सूखे पत्ते होते हैं ना, इनको उसमें डालकर कंपोस्ट बनाइए, क्योंकि कंपोस्ट से धरती जो है और भी उपजाऊ हो जाती है. और इससे और भी क्या होगा मैं आपको बताता हूँ कि इलाके में गंदगी ये कम हो जाएगी और यही आपका स्वच्छ भारत अभियान में सबसे बड़ा योगदान होगा. આ વિડીયો સ્વચ્છ ભારત અભિયાનની યુટ્યુબ ચેનલ પર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. દૂરદર્શન સમાચાર માટે સોશિયલ મીડિયા ડેસ્કથી ઋષિકુમાર પંડ્યાનો રિપોર્ટ. તો આ સાથે જ મિડ ડે ન્યૂઝ બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.